જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતી કાઠિયાવાડી લોકો બનાવે તે રીતની આપણે ભાખરી બનાવીશું। તો તેના માટે મેં 1 વાટકો જેટલો લોટ લીધો છે। તેની અંદર આપણે 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર આપણે તેની અંદર મીઠું ઉમેરીશું। પછી તેની અંદર આપણે 1 પાવડું તેલ ઉમેરીશું મોણ માટે। તેને આપણે હાથની મદદથી સરસ રીતે બધું મિક્સ કરી દઈશું। અને પછી તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરી અને તેનો લોટ બાંધી લઈશું। પાણી થોડું થોડું આપણે અંદર ઉમેરતા જઈશું એટલે લોટ ઢીલો ના થઈ જાય। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે લુવા વાળી લઈશું। આપણે જેવડી ભાખરી કરવી હોય એ પ્રમાણે આપણે લુવા વાળીશું। ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે તેના ઉપર એક તાવડી મૂકી દઈશું ગરમ થવા માટે। તાવડી ગરમ થાય ત્યાં સુધી આપણે ભાખરીને વણી લઈશું। પહેલાં આપણે થોડી નાની વણીશું અને તેનું સરસ મજાનું ગોળ લુવો વાળી લઈશું। આવી રીતે આપણે તેનો લુવો વાળી લઈશું। તેનાથી ભાખરી સરસ ગોળ થાય છે। હવે આપણે ભાખરીને રાઉન્ડ શેપમાં ગોળ આપણે તેને વણી લઈશું। અમારે કાઠિયાવાડી પટેલને સવારમાં ઉઠી અને ચા ને ભાખરી તો પહેલાં જોઈએ। બીજી ભાખરી શેકાય, 1 ભાખરી શેકાય ત્યાં સુધી આપણે બીજી ભાખરીને આપણે વણી લઈશું। તો આપણી ભાખરી એક બાજુ શેકાઈ જાય પછી તેને આપણે બંને બાજુ સારી રીતે તેને શેકી લઈશું। તો આવી સરસ ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું બંને બાજુ। હવે તેને આપણે થોડી ગેસ ઉપર પણ શેકી લઈશું। આ મારી કાઠિયાવાડી સ્ટાઇલની ભાખરી છે। તો આવી રીતે આપણે બંને બાજુ ભાખરીને શેકી લઈશું। એવી જ રીતે આપણે બીજી ભાખરીને પણ શેકી લઈશું। હવે એ ભાખરી શેકાઈ ગઈ છે તેને આપણે ઘીની મદદથી સરસ રીતે તેને ચોપડી દઈશું। તેની ઉપર આપણે ઘી લગાવી દઈશું અને અંદર ખાડા પાડી દઈશું કે જેથી ઘી સરસ રીતે અંદર ઉતરી જાય। તો આવી રીતે આપણે બીજી ભાખરીને પણ બંને બાજુ શેકી અને તેને આપણે ગેસ ઉપર શેકી લઈશું। તો આવી રીતે ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેને સરસ રીતે શેકાવા દઈશું। એવી રીતે બીજી ત્રીજી ભાખરીને પણ આપણે શેકી લઈશું અને આપણે ભાખરીની ઉપર ઘી લગાવી અને તેની અંદર આપણે ખાડા પાડી દઈશું સરસ રીતે। તો આપણે બધી ભાખરીને આપણે ઘીથી સરસ રીતે ચોપડી અને તેની અંદર ખાડા પાડી દઈશું। તો આપણી ભાખરી બનીને તૈયાર છે। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે। તો કેવી લાગી તમને મારી ભાખરી? જય શ્રી કૃષ્ણ।